મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી આજનું રાશિફળ તારીખ 21 એપ્રિલ 2026 ને મંગળવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે મિથુન અને સિંહ રાશિમાં ધન લાભના યોગ। જાણો તમારા સિતારાઓ શું કહે છે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમા દિવસ રાશિમાં ધન રાશિમાં ગૌચર કરશે, જ્યારે ગુરુ પોતે પોતાની રાશિ મીન રાશિમાં રહેશે। આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રમા એકબીજાથી કેન્દ્રિત સ્થાનમાં રહીને ગજકેસરી યોગ બનાવશે। સૂર્ય બુધ મેષ રાશિમાં બુધ દ્વિતીય યોગ બનાવે છે। આ ગ્રહોની સ્થિતિ વચ્ચે તમારા માટે આજનો દિવસ કેવો રહેશે જાણો। આજે તમારા ભાગ્યના સિતારા શું કહે છે। મેષ રાશિ અ, લ અને ઈ મંગળવારના દિવસ હોવાથી તમારામાં ઉર્જા અને સાહસ જોવા મળશે। જમીન કે મિલકતના કેટલાક કામો પૂરા થશે। જો કે ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવો નહીંતર નુકસાન થઈ શકે છે। ગણેશજી કહી રહ્યા છે કે મેષ રાશિ માટે આજનો દિવસ શાનદાર। વેપારમાં લાભ થશે, નોકરીમાં પ્રમોશન થશે, ઉધાર આપેલા પૈસા પાછા મળશે। આજના દિવસની શરૂઆત સારી થવાની છે। કાર્યસ્થળમાં પણ ઉત્તમ સ્થિતિ જોવા મળશે। નોકરિયાત લોકો કાર્યસ્થળ પર તેમના કામ અને વ્યક્તિનિષ્ઠા માટે યોગ્ય પ્રસન્ન હશે। સન્માન પ્રાપ્ત કરશે। ઘરમાં વાતાવરણ રહેશે। આજે ભાગ્ય તમારો 76% સાથ આપશે। ગુરુજન કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। વૃષભ રાશિ બ, ભ અને ઉ આજે તમારે તમારા ખર્ચ પર લગામ રાખવી પડશે। પરિવારમાં કોઈ સભ્ય સાથે વૈવાહિક મતભેદ થઈ શકે છે। વાણી પર સંયમ રાખવો જરૂરી છે। સાંજનો સમય કોઈ ધાર્મિક કાર્યોમાં વીતશે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શિક્ષણ મેળવવા માટે સારો છે। મહેનત પ્રમાણે સફળતા મળશે। ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની યોજના સફળ થશે। આજના દિવસે તમારામાં કાર્ય કરવા માટે નવી ઉર્જાનો સંચાર થશે। કામ માટે આજનો દિવસ સારો છે। જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ મામલો પેન્ડિંગ હોય તો તેનો નિર્ણય તમારી તરફેણમાં આવશે। ભાગ્ય આજે 65% સુધી તમારી સાથે છે। માતા પિતાના આશીર્વાદ લો। મિથુન રાશિ ક, છ અને ઘ આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયક છે। વેપારમાં નવી તકો મળશે। મિત્રો સાથેની મુલાકાતથી મન પ્રસન્ન રહેશે। અવિવાહિત માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે। ગણેશજી કહી રહ્યા છે કે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે। આજે કાર્યક્ષેત્રમાં પ્રભાવ બની રહેશે। સારો ધનલાભ થશે। પરિવારની જરૂરિયાતનું સંપૂર્ણ ધ્યાન રાખ। આજનો દિવસ સફળતા સાથે તમે તમારા દરેક કાર્યને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરશો। વિદ્યાર્થીઓને પરીક્ષા સપ્તાહમાં સફળતા મળશે। કાર્યોમાં સાથે વ્યવહાર કરતી વખતે તમારે સાવચેત રહેવું જોઈએ અને તેમનો વિરોધ કરવાનું ટાળવું જોઈએ। આજે તમારું ભાગ્ય 81% રહેશે। ગૌ માતાને લીલો ચારો ખવડાવો। કર્ક રાશિ ડ અને હ કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ વધી શકે છે। નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે સંભાળીને વાત કરવી। સ્વાસ્થ્ય બાબતે ઉદાસીના ન રાખવી, ખાસ કરીને પેટની લગતી તકલીફ થઈ શકે છે। ગણેશજી કહી રહ્યા છે કે કર્ક રાશિવાળા વેપારી વર્ગને ખાસ રીતે સારા પરિણામ મળશે, જેના કારણે ધનલાભના યોગ બનશે। તમારા કાર્યક્ષેત્રમાં મોટો ફેરફાર આવી શકે છે। પરિવાર તરફથી તમને ચિંતામુક્ત રહેશો। આજે ભાગ્ય તમારો સાથ છે। કાર્યક્ષેત્રમાં સારી સફળતા મળશે। સામાજિક અને કાર્યક્ષેત્રમાં તમારી નિષ્ઠા વચ્ચે વધારો થશે। ખ્યાતિ અને સન્માન પણ મળશે। આજે ભાગ્ય 87% તમારી સાથે રહેશે। ગણેશજીને લાડુનો ભોગ ચડાવો। સિંહ રાશિ મ અને ટ સમાજમાં તમારું માન સન્માન વધશે। તમે લાંબા ગાળાના આયોજન કરી શકો છો। સંતાનોની પ્રગતિ જોઈને આનંદ થશે। સરકારી કામમાં સફળતા મળવાના યોગ છે। ગણેશજી કહી રહ્યા છે કે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માંગલિક કાર્યોમાં શુભ રહેશે। મન પ્રસન્ન રહેશે। લાંબા સમય પછી તમને કોઈ નજીકના વ્યક્તિને મળવાનો મોકો મળશે। આજે કોઈ નવું કામ શરૂ કરવું ફાયદાકારક રહેશે। તમે તમારા વ્યવસાયિક અગત્ય સફળતા થશો। ગ્રાહકો સાથે કાયમી સંબંધો આજે તમને કોર્ટના કેસમાંથી મુક્તિ મળી શકે છે। કામકાજમાં સારો ધન લાભ થશે। ભાગ્ય આજે 81% સુધી તમારી સાથે છે। શિવ ચાલીસાનો પાઠ કરો। કન્યા રાશિ પ, ઠ અને ણ આજે તમારે ભાગ્ય કરતાં મહેનત પર વધુ ભરોસો રાખવો પડશે। કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ વધી શકે છે। જીવનસાથીનો પૂરો સહકાર મળશે, જેનાથી મન હળવું થશે। ગણેશજી કહી રહ્યા છે કે કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે। કાર્યમાં સફળતાની સાથે લાભ થશે। આજે તમે વખાણના પાત્ર બનશો। આજે તમે
બેચેની અનુભવશો. તમારું ખરાબ સ્વાસ્થ્ય તમારી બેચેનીનું કારણ બનશે. તમારા સામાજિક વર્તુળ વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકો છો. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. ભાગ્ય આજે તમારો 80% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. તુલા રાશિ ર અને ત ધાર્મિક કાર્યો અને અધાર્મિકતા તરફ ખુશી વધશે. અટકેલા નાણાં પરત મળવાની શક્યતા છે. નવી વસ્તુ કે વાહનની ખરીદીના યોગ બની રહ્યા છે. દિવસ આનંદમય રહેશે. ગણેશજી કહી રહ્યા છે કે તુલા રાશિના લોકોને આજે સારું પરિણામ મળશે. માંગલિક કાર્ય કે સમારોહમાં સામેલ થશો. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત યાદગાર રહેશે. કાર્ય માટે દિવસ ઉત્તમ રહેશે. મનમાં નવો ઉત્સાહ અને જોશ જોવા મળશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. તમારી બચત તમારા પરિવાર માટે ફાયદાકારક સાબિત થશે. આજે ભાગ્ય 81% તમારી સાથે રહેશે. સફેદ વસ્તુઓનું દાન. વૃશ્ચિક રાશિ ન અને ય આજે વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું નહીં. માનસિક તણાવ ઓછો કરવા માટે ધ્યાનનો સહારો લેવો. બિનજરૂરી ખર્ચાથી બચવું. ગણેશજી કહી રહ્યા છે કે વૃશ્ચિક રાશિના લોકોનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. માંગલિક કાર્યમાં ભાગ લેશો. શ્રેષ્ઠ અધિકારીઓ પ્રસન્ન કરશે. આજે પ્રસન્નની કામ કરશો. આજે ભાગ્ય તમારો સાથ આપશે. તમે મધુર વાણી બોલીને બીજાને તમારી તરફ આકર્ષિત કરવામાં સફળ થશો. જો તમે ફરીથી વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા હોવ તો જલ્દી આ દિશામાં પગલું ભરો. આજે ભાગ્ય 70% સુધી તમારી સાથે છે. શિવલિંગ પર જળ દૂધ ચડાવવું. ધન રાશિ ભ ધ ફ અને ઢ દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. જો તમે ભાગીદારીમાં વ્યવસાય કરો છો તો મોટો નફો થઈ શકે છે. નવા લોકો સાથેની મુલાકાત ભવિષ્યમાં ફાયદો કરાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ગણેશજી કહી રહ્યા છે કે આજે ધન રાશિના લોકો ખૂબ જ પ્રસન્ન રહેશે. તમારા સહજ થશે અને તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. વાતચીતની કુશળતા અને તમારી સફળતાનો ઉપયોગ કરીને તમારા કાર્યોને પૂર્ણ કરશો. પરિવારના સભ્યો તરફથી અને સહયોગ મળશે. તમારા અંગત જીવનમાં વધુ સારું રહેશે. આજે તમારું ભાગ્ય 81% રહેશે. ભગવાન ગણેશજીની મોદક ભોગ ચડાવો. મકર રાશિ ખ અને જ શસ્ત્રો પરાજિત થશે અને કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. નોકરીમાં તમારી મહેનતનું યોગ્ય વળતર મળશે. જૂની બીમારીથી રાહત મળવાની શક્યતા છે. ગણેશજી કહી રહ્યા છે કે મકર રાશિના જાતકો આ દિવસે ખૂબ જ ખાસ બનાવવા માટે તમે પરિવાર સાથે સમય પસાર કરશો. મન પ્રસન્ન રહેશે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે. આજે ભાગ્ય પૂરેપૂરો સાથ આપશે નહીં પરંતુ જો તમારી પાસે કોર્ટ સંબંધિત કોઈ મામલો છે તો આજે તમે તેમાં થોડી રાહત મળી શકે છે. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ખવડાવો. કુંભ રાશિ ગ સ અને સ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. અચાનક કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રફુલ્લિત થશે. ગણેશજી કહે છે કે કુંભ રાશિના લોકો આજે ચતુરાઈનો ઉપયોગ કરીને કામ કરશે તો તેમને સફળતા મળશે. તમે તમારી ઈચ્છા મુજબ તમારી કાર્ય યોજનાઓ પૂર્ણ કરશો. પરિવાર સારું મળશે. આજે તમે તમારું ધ્યાન સારા કામ તરફ કેન્દ્રિત કરશો. તમે માનસિક શાંતિ મળશે. તેમ પ્રેમ કરનારાઓ માટે આ સમય ઉપયોગી રહેશે. ભાગ્ય આજે તમારો 88% સાથ આપશે. હનુમાનને સિંદૂર ભેટ કરો. મીન રાશિ દ ચ જ અને થ આજે તમારે માનસિક શાંતિ જાળવવા પ્રયત્ન કરવો પડશે. ઘરની મિલકત કે જમીનના મામલે સાવધાની રાખવી. માતાના સ્વાસ્થ્યની ચિંતા થઈ શકે છે. શાંત રહીને કામ કરવું. ગણેશજી કહી રહ્યા છે કે મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે. શરીરમાં સફળતા પણ આવશે. વેપારમાં લાભ થશે. નોકરી પણ સારી રહેશે. આજે તમે ઈચ્છો છો તેવું જ પરિણામ મળશે. જો તમે અધિકારીઓ સાથે ટકરાશો તો તમે વ્યવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકશો. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે. આજે તમારું ભાગ્ય 81% રહેશે. હનુમાનજીની પૂજા કરો. વિશેષ ઉપાય આજે મંગળવાર હોવાથી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી અને હનુમાનજીને સિંદૂર ચડાવવાથી આવનારા સંકટો દૂર થશે. આ રાશિફળ સંપૂર્ણપણે જ્યોતિષ ગણતરીઓ ગ્રહ નક્ષત્રો સ્થિતિ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. આ માહિતી માત્ર માર્ગદર્શન અને જિજ્ઞાસાઓ માટે છે. તેને સચોટ ભવિષ્યવાણી કે આદેશ તરીકે ન લેવી. હર હર મહાદેવ હર.